અમરેલી જિલ્લાના રાજુલામાં જૂની અદાવતમાં એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવતા ચકચાર મચી છે. આ મામલે ડીવાયએસપી નૈના ગોરડિયાએ સત્તાવાર વિગત આપતા જણાવ્યું કે ગત 21/4/2026ના રોજ રાજુલા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1), 115(2), 352, 54 અને જીપી એક્ટની કલમ 135 હેઠળ ગુનો દાખલ કરાયો છે. આ કમકમાટી ભરી ઘટનામાં દિનેશભાઈ ટપાભાઈ સોલંકી નામના યુવકનું મોત નીપજ્યું છે. ઘટનાની વિગત એવી છે કે મૃતક દિનેશભાઈ આ કામના આરોપીઓની બહેનને આશરે એકાદ વર્ષ પહેલા ભગાડી ગયા હતા. આ બાબતનું દુઃખ રાખીને આરોપીઓ દિનેશભાઈ સાથે અદાવત રાખતા હતા. ગત 18મીના રોજ દિનેશભાઈ મોરબીથી ભાક્ષી ગામે આવ્યા હતા, જેની જાણ આરોપીઓને થતા તેઓ રાત્રે 9 વાગ્યાના અરસામાં દિનેશભાઈ પાસે પહોંચ્યા હતા. તે સમયે દિનેશભાઈ તેમના સાહેદ કાળુભાઈ સાથે બેઠા હતા. આરોપીઓ દિનેશભાઈને ત્યાંથી પરાણે 100 મીટર દૂર વાડીના કાચા રસ્તે લઈ ગયા અને ત્યાં પટ્ટા તથા દોરડા વડે આડેધડ માર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત દિનેશભાઈને તાત્કાલિક હોસ્પિટલે ખસેડાયા હતા. સારવાર દરમિયાન 2 દિવસ બાદ તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ રાજુલા પોલીસે કડક કાર્યવાહી કરી છે. ડીવાયએસપીએ જણાવ્યું કે આ ગુનામાં સામેલ ત્રણેય આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરી લીધી છે અને હાલ વધુ તપાસ હાથ ધરી છે. રાજુલા પોલીસ સ્ટેશનની અંદર ગઈકાલ તારીખ 21/4/2026ના રોજ એક ગુનો દાખલ થયો છે કે જેની અંદર ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1), 115(2), 352, 54 તથા જીપી એક્ટની 135 મુજબનો એક ગુનો દાખલ થયો છે કે જેની અંદર આ ગુનાની હકીકત એવી છે કે આ ગુનાના કામના જે મરણ જનાર છે, જેનું નામ છે દિનેશભાઈ ટપાભાઈ સોલંકી, જેમણે આ ગુનાના કામના જે આરોપીઓ છે તેમની બહેનને આજથી અગાઉ 1 વર્ષ પહેલા ભગાડી ગયેલ અને એ બાબતનું જે મરણ જનાર છે તેમજ આ કામના જે આરોપીઓ છે એમના વચ્ચે લાંબા સમયથી એક મનદુખ ચાલતું હતું. તો અહીંયા તારીખ 18ના રોજ જે મરણ જનાર જે દિનેશભાઈ છે એ મોરબી મુકામથી ભાક્ષી ગામે આવેલ જે બાબતનું ધ્યાન રાખી આ કામના જે આરોપીઓ છે એ આ કામના જે સાહેદ કાળુભાઈ જે છે જેની સાથે આ દિનેશભાઈ બેઠા હતા તે દરમિયાન રાત્રિના આશરે 9-9:30 વાગે આ ગુનાના કામના જે આરોપીઓ છે ત્યાં જાય છે અને આ દિનેશભાઈને પોતાની સાથે લઈ જઈ ત્યાંથી આશરે 100 મીટર દૂર વાડીના કાચા રસ્તે પોતાના પટ્ટા તેમજ રાંઢવા વડે ખૂબ જ માર મારે છે અને ખૂબ જ જીવલેણ ઈજાઓ પહોંચાડે છે. ત્યારબાદ આજે દિનેશભાઈ જે મરણ જનાર છે તે રાજુલાની સરકારી હોસ્પિટલમાં 108ને બોલાવીને દાખલ થાય છે અને સારવાર દરમિયાન તેમનું 2 દિવસમાં મૃત્યુ પામેલ છે. તો એ જે ગુનો દાખલ થયો છે અને હાલ એની તપાસ અહીંયાના એસએચઓ કરી રહ્યા છે અને આ ગુનાના કામના તમામ ત્રણેય આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ છે. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.